જનરેશન છે કે તેને આવો અવનવો લાભ ઉઠાવવો જોઈએ કે એમાં તમારું શું કહેવું છે? જો કહેવામાં તો એવું છે કે આ જે આયોજન છે એવા આયોજન દરરોજ ના થાય. તમારે ભીની જમીન હોય, ખાડ થઈ ગયું હોય, એના માટે ખાસ જરૂર આ છે. હવે એક બીજી વાત પેલા તો પ્રોડક્ટમાં તો જો આપણે રોટાવેટર બનાવીએ છીએ, સબસોઇલર બનાવીએ છીએ, રોટરી ડિસ્ક હેરો બનાવીએ છીએ, ડિસ્ક પ્લાવ બનાવીએ છીએ, ફિક્સ ડિસ્ક બનાવીએ છીએ. પ્લાવમાં તો 50+ વેરાયટી છે આપણી. બરોબર. આપણે પેલા વેલું બનાવેલું છે. હા હા. આ ડુંગળી રોપ ચોપવાનું મશીન છે. બરોબર. હા હા હા. ડુંગળીના જે રોપ આવે તો આમાં 14 દાતાનું આવે, 16 દાતાનું આવે, બે આવે. આ 16 દાતાનું છે તો 16 માણસો ગણતા નહીં. હા હા. 2010માં અમે સ્ટાર્ટઅપ કર્યું, બરોબર. પછી ત્યાંથી અમે એવું સાબિત કર્યું, નવી વેરાયટી લોન્ચ કરી. બરોબર. સૌની પહેલા રેગ્યુલર બિયારણ ગણતા, પણ અમે જ્યારે કંપની સ્ટાર્ટ કરી નવું વેક્યુમ પેકિંગ મૂક્યું. આ વેક્યુમ પેકિંગ, બરોબર. એમાંથી અમારી એક અલગ ઓળખ ઊભી થઈ. અથવા વધુ ઉત્પાદન લેવા માટે તમારે પાકને સલ્ફરની જરૂરિયાત રહેતી હોય છે. એના પછીનો પાક આપણે એના પછીનું જોઈએ તો ટેકનોજેડ, ઝીંક અને સલ્ફર, કે આ જે પ્રોડક્ટ રહી ખાસ. ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કે મિત્રો, આજે આપણે ફાઇનલી આપ જોઈ શકો છો, આપણે એવા શ્રી ઉમિયા માતાજીના શ્રી પાવન ધામમાં આપણે સિદ્ધસર ખાતે પહોંચી ગયા છીએ. અને ત્યાં આપણે કૃષિ મેળાનું જે આયોજન રાખેલું છે કે જેથી કરીને ચાલો આપણે અંદર જઈને આખા મેળાની વિઝિટ કરીને તમને ટૂંકમાં એક જ વિડીયોમાં બધું સમજાવી. અને જો આગળ કાંઈ એવો સ્ટોલ છે ત્યાં જો આપણે કોઈ જાણીતા હશે તો તેનો અલગથી વિડીયો તમને મારી ચેનલમાં મળશે. તો અત્યારે આ વિડીયોમાં આગળ મિત્રો બન્યા રહેજો કે ચાલો અંદર જઈને આપણે આખા મેળાની વિઝિટ કરીએ. જેમ કે મિત્રો જોઈ શકો છો, આપણે અત્યારે શરૂઆતમાં જ આપણે મિતુલભાઈની મુલાકાત થઈ ગઈ બલદેવ એગ્રોના સ્ટોલે. કેમ છે મિતુલભાઈ? મજામાં. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે ઉમિયા ધામ દ્વારા આયોજિત કૃષિ મેળામાં લાભ લીધો છે અને ખૂબ સારું આયોજન કરેલ છે. અને કૃષિ મેળો ખાસ કરીને ખેડૂતો માટે પણ અહીંયા રાખેલું છે સ્ટોલ. એ પણ એક ખુશીની વાત કહેવાય, કારણ કે અહીંયા ખેડૂતો અને બધા લોકો આવતા હોય એટલે ખૂબ સારા સ્ટોલ છે. ઘણી બધી કંપનીઓ અહીંયા છે જોવાલાયક, અને ઘણું બધું નવું જે આપણે રૂબરૂ કંપનીઓમાં એકારે એટલી બધી કંપનીઓમાં ક્યાંય આપણે જઈ કોઈ જગ્યાએ જોઈ ન શકતા હોય. તો ખૂબ સારું એક આયોજન છે. એ પણ સારી વાત કહેવાય કે આવું મોટું આયોજન કર્યું છે અને બધાને ખેડૂતોને અને કંપનીઓને બધાને પ્રોત્સાહન મળી રહે. અને ખાસ મિતુલભાઈ એક વાત કે અત્યારની જે જનરેશન છે કે તેને આવો અવનવો લાભ ઉઠાવવો જોઈએ કે એમાં તમારું શું કહેવું છે? જો કહેવામાં તો એવું છે કે આ જે આયોજન છે એવા આયોજન દરરોજ ના થાય. અને જે મિત્રોને હકીકતમાં ખેતી પ્રત્યે લાગણી છે કે અથવા કોઈ પણ વસ્તુ પ્રત્યે હકીકતમાં આવી વસ્તુનો એક લાવો લેવો જોઈએ, જેથી આયોજકો છે એને પણ પ્રોત્સાહન મળે અને જે આવેલી કંપનીઓ હોય એને પણ પ્રોત્સાહન મળે. અને બીજા નંબરમાં આપણે નવું જાણવા મળે. હવે આપણે આજે હું એમ કહું છું કે આ કંપની છે બલદેવ ઓટોમેટિક ઓળની છે, રાજકોટની છે. બીજી કોઈ કંપની હોય એ ત્યાંથી 100 કિલોમીટર દૂરની હોય, એ બધા અહીંયા આજે ભેગા થયા આપણે એક જ જગ્યાએ જોવા મળે છે. અને આપણે આયોજન સારું અને આપણે આવવાનું થઈ જાય અને બધું નવું જાણવા પણ મળે. ના ઈ પણ 100% ની વાત છે. અને ખાસ મિતુલભાઈ બીજી વાત કે તમે બલદેવ ઓરણી આજે તમે વર્ષો થયા, બરોબર, તમારા કરતા તો અમે નાના અનુભવી છીએ, બરોબર, આપણે ખુદ હાકીએ છીએ. એમ તમે હાકો છો તો તમે એના વિશે 2 શબ્દો કયો અમારા દર્શકોને. બલદેવ ઓટોમેટિક ઓરણી હું લગભગ છેલ્લા 8 વર્ષથી વાપરું છું અને અત્યારે મારી આગળ હાલમાં 3 ઓરણી છે અને હું ખુદ જ ભાડે ચલાવું છું. હું ખુદ જ ટ્રેક્ટર રાખું છું. તો આ વર્ષે ઘણા બધા નવા મોડલ છે અને સુધારા વધારા કરેલા છે. તો આપણે તમારા ખેડૂત મિત્રો હોય અથવા તો આપણે ખેડૂત મિત્રોને આ વિડીયોમાં બતાવીએ કે બલદેવ ઓટોમેટિક ઓરણીની એક તો મેન છે કે પ્લાસ્ટિક હોપરમાંથી પ્રખ્યાત છે, બરાબર છે. 100%. અને 5 વર્ષની કંપની વોરંટી આપે છે અને છેલ્લા 8 વર્ષથી મારી પાસે છે, બરાબર. એટલે ઈ પ્લાસ્ટિકમાં કોઈ વસ્તુની કોઈ ખેડૂત મિત્રોને જોવાનું જ ના. ઈ તો મિતુલભાઈ 100% છેલ્લા 5 વર્ષ થયા તો હું પણ ચલાવું છું, એમાં કોઈ પણ પ્રકારની કઈ ફોલ્ટ આવતો જ નથી, બરોબર. અને આપણે એક જો ખેડૂતની ભાષામાં કહીએ ને કે સુતરાય કોઈ પણ વસ્તુ આપણે કોઈ સુતરાય હોય તો સારું હાલે. તો સુતરાય ક્યારેક જો ગમે એવી સ્ટીલની હોય કે ગમે એવી ઓરણી હોય કે ગમે એવી વસ્તુ હોય, ખાતર વસ્તુ એક એવી છે કે 2 વર્ષમાં એમાં કાટની શરૂઆત થઈ જ, બરાબર છે, ખાતર અડે ત્યાં. તો પ્લાસ્ટિકમાં તમારે ના તો ધોવી પડે, ઈ ચાઈત ના રાખવી પડે, કાટ ના લાગે એટલે સુતરાઈ ના જાય, બરાબર છે. એટલે આપણે ખાસ એ કે સુતરાઈમાં ઈ એક મેન છે. પછી વાત રહી સુવિધાઓની. તો સુવિધામાં પણ બધાથી આગળ જ છે. અત્યારનું લેટેસ્ટ મોડલ અત્યારે આપણી સામે પડ્યું છે. આજે ચોરસ ફ્રેમ હોય એ બધી ગેલ્વેનાઇઝ ની કરેલ છે, બરાબર છે. આ પાઇપ છે. પછી બીજું નવામાં એ છે કે રોટરની ઉપર કાચ છે,
હા. બરાબર છે, જેથી હળવા પાકના દાણા આપણે વાવતા હોય, જે દાણા છે, તલ છે, તલ છે. એ કોઈ વસ્તુ ઉડીને એથી પવનના હિસાબે પડી જાય તો હા. ના પડે. બીજો એક ફાયદો ઈ તો છે જ. બીજો એક ફાયદો શું છે કે આમાં આપણે છે ભેજવાળું વાતાવરણ હોય, છાંટા હોય, ઝાકર આવતી ઝાકર હોય, આવતી તો આપણે હોય. રોટર છે એમાં ભેજ ચોટી જતો હોય ચોંટી છે, જતો. ખાતરવાળા ખાનામાં, હા, હા. માલ લસરવામાં કેવરાવે, તો ઈ પણ એક આ ફાયદો થઈ ના, જાય. ઈ સો આપણે જે ખેડૂતો કરતા હોય છે, મેં પણ એક કાચનો જુગાડ હા, બનાવ્યો છે, મારી તમારો ખુદની વિડીયો ઓરડીમાં, મેં બરાબર છે? જોયો હતો. પણ એ આપણા જુગાડ કહેવાય, ઈ આ જુગાડ કંપનીનું છે પ્રોફેશનલ આ કંપનીનું કહેવાય. બરાબર છે. બરોબર. આ પણ એક મસ્ત એવું સારું એવું જ હા. કામ છે. બરોબર, કે જે ઓળણી આપતા જે ખેડૂત ભાઈઓ જે ચલાવતા હોય તેને ખાસ અનુભવ જ હોય. હા, હા. અને બીજી એક વાત, આપણે કયા કંપનીને સ્ટોલે ઉભા છે એટલે વખાણ કરવાની વાત આ નથી, બસ એમ. પણ આપણે એક અનુભવ થયો છે કે આ બલદેવ કંપનીમાં નાનું છોકરું જાય, હું જાઉં કે તમે જાઓ, હા. બરાબર છે, ભાવ ફિક્સ હોય છે, Fix, અને fix. એમાં ભાવમાં ખેડૂતોને છેતરવામાં આવતા નથી, એવું નથી આપણે જાણવા મળ્યું છે. કારણ કે આપણે યુટ્યુબ ઉપર વિડીયો ઉતારીએ હા, છીએ, હા. એટલે ઘણા બધા ખેડૂતોની મુલાકાત થતી હોય, હા, 100%. એટલે ક્યાંયથી એવું નથી સાંભળ્યું ભાઈ અમને છેતરાણા, ક્ષેત્રાણા ના ઈ- અમારી આગળથી વધારે લઈ લીધા અને બીજા પાસેથી ઓછા લીધા. ના ના, ઈ પણ 100% ની બરાબર. સાચી વાત અને છે. હાવ. આ છે પેક કાઉન્ટર વાળું મોડલ, તમે જોઈ શકો છો કે જે પેલા કાઉન્ટર આપણે ગેરવાળા ખુલ્લા આવતા, કાટ લાગવાનો શક્યતા રહેતી, ઓઇલ પાણી આપણે એમાં કરવા પડતા, એ આમાં ના કરવા પડે. કાઉન્ટર એકદમ કંપનીએ પેક કરી દીધું છે, એટલે એમાં ભવિષ્યમાં ધૂળ પણ ના જાય ધૂળ પણ ના જાય. અને કાટ ના લાગે, પાણી ના જાય. એટલે ના, ઈ પણ 100% ઈ સરસ પછી કામ ખેડૂત છે. મિત્રો એક આ વર્ષના મોડલમાં એક આ નવું છે, તમે જોઈ શકો છો કે આપણે જે ઓર વધઘટ કરવા માટેનું હોય એ અહીંયા આપણે નોક વાળું આવે અને બોલ ટાઈટ કરવા પડે. જે હવે ગેર વાળું આવી ગયું, જો તમે રેગ્યુલેટર ટાઈપ, એક સ્ટેપ જાય એટલે લોક સીધો, કાંઈ પણ કરવાનું નહીં, સીધું આમ જ. અને સળંગ સાફ્ટિંગ છે, બે પડદા એક જ સાથે અહીંયાથી સેટ થઈ શકે છે. એ જ રીતે અહીંયા બધા એક છાટણીયું છે, એમાં પણ એક અલગ સિસ્ટમ છે, બધી ઓરણી કરતા, બધી કંપની કરતા. તમે જુઓ, આ એડજસ્ટેબલ છે આખું, જેથી જે દાંડવાની ગોલાઈ ઓછી રહે અને બિયારણ ડાયરેક્ટ જે આવે પાઇપની દિશામાં સીધું નીચે પડી જાય. બાકી ઘણા બધા અલગ અલગ મોડલ જેવા ખેડૂતની ચોઈસ મુજબ બનાવવામાં આવે છે. ગેરબોક્સ વાળું પણ મોડલ એક આજે છે. આ છે ગેરબોક્સ વાળું મોડલ, 6 ગેરના આવે છે. અને બલદેવના જે રેગ્યુલર 3 ગેર આવે છે એ તો છે જ, હાઈ, લો અને મીડિયમ એ તો આપેલા જ છે. બધી કંપનીઓ ગેરબોક્સ આપે છે, પણ રેગ્યુલર ગેર કાઢી નાખે છે. 6 ગુણ્યા 3 એટલે 76 ને 18 ગેર ટોટલ. આ રોટરની સ્પીડ તમે 18 ટાઈપની મેન્ટેન કરી શકીએ છીએ આપણે. એક બહુ મોટી ખાસિયત છે. અને બીજું, ખેડૂત મિત્રોને મારા અનુભવ પ્રમાણે કહું છું કે ઠીક છે, કોઈની ચોઈસ હોય તો ગેરબોક્સ વાળી લેવાય, એવું કઈ નથી. ગેરબોક્સ કઈ મેન્ટેનન્સ વગરનું છે અને ખાસ એની કઈ કિંમત નથી. પણ બલદેવ ઓટોમેટિક ઓરણીમાં કોઈ પણ પ્રકારની ગેરની જરૂર નથી, એવું મને લાગે. ઈ 100%. મિતુલભાઈ, તમે વર્ષોથી હાકો છો, બરોબર, 7-8 વર્ષથી હાકો છો, 4-5 વર્ષથી હું હાકું છું, હા. બરોબર, પણ ગિયરબોક્સ ની 99% આપણે એમ જોઈ કે જરૂર નથી. બરોબર, કારણ કે 3 સ્પીડ છે, તો એમાં બધા પાક આપણે વ્યવસ્થિત સરળ રીતે આપણે વાવી જ શકીએ. મિત્રો, એક આપણે ખાસ એવા બીજા એક સ્ટોલે પણ પહોંચી ગયા છીએ, બરોબર. આપ જોઈ શકો છો ક્રોપેક્સ ના સ્ટોલે, બરોબર, કે તેમાં આપણે ભાઈ આપણી સાથે જોડાણા છે. તો તમારું પેલા તો નામ ને પરિચય આપો. મારું નામ છે ચિરાગ ખાનપરા. મારું કંપનીનું નામ છે ક્રોપેક્સ એગ્રીકો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. ઓકે. મારે સીડ્રીલ અને રોટાવેટર હા. બેનું મેન્યુફેક્ચર યુનિટ છે, હા. સાપર વેરાવળ, રાજકોટમાં. હું અલગ અલગ પ્રકારની ઘણી 30 ટાઈપના મોડલ અલગ અલગ છે મારી પાસે. હા. એમાંથી અત્યારે લાઈવ હું તમને બતાવી શકું છું. આ નવું મોડલ છે, પ્રીમિયમ મોડલ, ઓટોમેટિક ઓળણીમાં. બરોબર. હા, એની પ્રાઇસ છે 52,000. અહીંયા ડિસ્કાઉન્ટ રાખેલું છે કૃષિ મેળામાં. હા. 5,000. એ જ રીતનું છે આ નવું 19 જાતા 38 પાઇપનું. એમાં ગિયરબોક્સ અટેચ થઈ ગયેલું છે. ખેડૂતોને ઇઝીલી સ્પીડ ઓછા વધતી કરવી હોય તો ઇઝીલી થઈ શકે છે. ગિયરબોક્સ ની તમે ભાઈ વાત કરી, તો ગિયરબોક્સ પણ ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે જેથી કરીને કે જો અત્યારે તો તમને આ દેખાઈ રહ્યું છે કે ગિયરબોક્સ, એમાં આપણે આમાં કેટલી સ્પીડ? એમાં 5 સ્પીડ આવે છે. બરોબર. હા, 0 થી લઈને 5 સુધી આવે છે. 0 થી લઈને 5 સુધી. કે જે કોઈ ખેડૂત ભાઈઓને કે રોટર બદલાવાની સમસ્યા ઓછી થઈ જાય. અને એકને ધારો કે બીજા ખેતરમાં ઓછું વાવેતર કરવું હોય તો એના માટે સ્પીડથી તમે ઓછા વધતું કરી શકો. ઓકે, 100%. તમારા રોટાવેટરની થોડીક ખાસિયતો બતાવો. અમારું સેમી ચેમ્પિયન પ્લસ મોડલ છે, હેવી ડ્યુટી 5 ફૂટનું. એમાં ક્રોપેક્સની ટોટલી મેન્યુફેક્ચર ક્રોપેક્સનું છે. એમાં બ્લેડથી માંડીને ટોટલી એનો ભાવ અહીંયા 85,000 છે અને 5,000 એમાં ડિસ્કાઉન્ટ આપેલું છે. બરોબર. અને એક નવી પ્રોડક્ટ લઈને આવ્યો છું, પ્લાવની જે આપણે છોવડા કહીએ છીએ એની જગ્યાએ
આ અત્યારે આપણે દેશી ભાષામાં ચવડા કહીએ કે બગડો કહીએ. હા, એની બરોબર. જગ્યાએ એમાં- આ ડીશ વાળું લઈને આવ્યો. ડીશ વાળું. હા, ડીશ રોટરી છે. હા. તમારે ભીની જમીન હોય, ખાર થઈ ગયું હોય, હમ. એના માટે ખાસ જરૂર આ છે. હવે એક બીજી વાત કે ભાઈ કે જે આ તમને વાત કરું કે જે આપણે સૌરાષ્ટ્રમાં તો સમજી લ્યો કે ઘણી પ્રકારની અલગ અલગ હા. જમીનો છે. કાકરાવાડી આવે કે કોઈ હાવ રેતાળ જેવી આવે, કાળી માટી આવે, કે તો આ બધી રીતે આ 100% સક્સેસ છે. કાકડાવાળી જમીનમાં આ સક્સેસ એટલું નથી. હા. બાકી કઠણ જમીન કે નરમ કે રેતાળ હોય એમાં સક્સેસ પૂરેપૂરું છે. બરોબર. તો ઓકે, તો જોઈ શકો છો ખેડૂત મિત્રો, બરોબર કે તો સ્ટોલના ડિસ્પ્લે ઉપર નંબર પણ તમને સાઈડમાં એડ કરી દઈશ કે જેથી કરીને તમે સરળ રીતે કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો મળીએ હવે બીજા સ્ટોલ. જેમ કે ખેડૂત મિત્રો જોઈ શકો છો, આપણે અત્યારે પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વાંકાનેરની મુલાકાતે આપણે આવી ગયા છીએ કે તેનો પણ સ્ટોલ અહીંયા છે. એવું ટૂંકમાં આપણે શોર્ટમાં વાત કરી કે જે ઉમિયા પ્લાવ આવે છે તેની. અને ભાઈ આપણી સાથે જોડાણા છે, તો ભાઈ પેલા તમારું નામ ને પરિચય આપો. મારું નામ ભગીરથ ડોડિયા છે. હું ઓલ ગુજરાતનો સેલ્સ જોઉં છું, માર્કેટિંગ અચ્છા. અને ઓલ ઇન્ડિયા સર્વિસ જોઉં છું. બરોબર. તો હવે આપણે અહીંયા જે સિત્સરમાં જે આ માતાજીનો જે પ્રોગ્રામ રાખ્યો છે, એમાં જે આ કૃષિ મેળાનું આયોજન છે, તો એમાં આપણે પણ સ્ટોલ એક રાખ્યો છે. તો સ્ટોલ આપણું કંપનીનું નામ પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે. આપણી બ્રાન્ડનું નામ શ્રી ઉમિયા છે, જે અત્યારે બધાને ખબર જ છે કે શ્રી ઉમિયા પ્લાવમાં અત્યારે ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ નંબર ઉપર First number. પ્રોડક્શન પ્લસ બધામાં હાલે છે. 100%. હવે એમાં આપણે જે વસ્તુ લાવ્યા છે એમાં થોડીક વસ્તુ આપણે એમાં જોઈએ છે કે ભાઈ કઈ કઈ વસ્તુ આપણે અહીંયા લઈને આવ્યા બરોબર. છે. કે તમે જે અત્યારે જે આ પ્રોડક્ટ બનાવો છો, બરોબર, કે તે ટોટલી કેટલી પ્રોડક્ટ બનાવો છો પેલા તો? પ્રોડક્ટમાં તો જો આપણે રોટાવેટર બનાવીએ છીએ, સબસોઇલર બનાવીએ છીએ, રોટરી ડિસ્ક એરો બનાવીએ છીએ, ડિસ્ક પ્લાવ બનાવીએ છીએ, ફિક્સ ડિસ્ક બનાવીએ છીએ. પ્લાવમાં તો 50+ વેરાયટી છે આપણી. બરોબર. અલગ અલગ મોડલ, જેવી જમીન બરોબર. એ પ્રમાણે જે પ્રમાણે ટ્રેક્ટર એ પ્રમાણે બનાવીએ છીએ. સ્પ્રે પંપ બનાવીએ છીએ. ચાલો આવો ને થોડી માહિતી અમારા દર્શકોને તમે આપો કે પેલા શરૂઆત પ્લાવથી જ કરો કે તમારું આ કેટલા કિલ્લાનું મોડેલ આ છે? પ્લાવ અત્યારે આપણી પાસે 360 કિલોનું પ્લાવ છે. બરોબર. જે આપણે આની ડિઝાઇન આપણે આપી છે મીડિયમ થી લઈને સોફ્ટ જમીન માટે. ઓકે. આ વસ્તુ એના માટેની છે. 2 બોટમ છે આપણે. બરોબર. અને આમાં આપણે જવાબદારી તો બધા કસ્ટમરોને ખબર જ છે કે ના. શું આપે છે ને શું આપણે હાલે છે. એ તો 100%. તો જોયું ખેડૂત મિત્રો આવી રીતે. અને જે આપણે સ્પ્રે પંપની વાત કરીએ, બરોબર, તે પણ આપ જોઈ શકો છો કે કેવું સારું મટીરિયલ વાપરીને કે ખામસાઈ કરીને કેવી રીતે આખું મેન્યુફેક્ચરિંગ કર્યું છે કે તે પણ નજીકથી જરાક જોઈ શકો છો આપ. આ 600 લીટરમાં આવશે. બરોબર. અને બ્લોવર આવે છે અને ગેર સિસ્ટમ આવે છે એમાં. આ નવું આપણે ડેવલપ કર્યું છે. ગેર સિસ્ટમ નો મતલબ કે કેવી રીતે ભાઈ? જે આપણે જે દવાનો છંટકાવ કરે છે ને, આની સ્પીડ તમારે કેટલા દૂર સુધી ફેંકવી છે. બરોબર. નોઝલ જે પ્રેસ મારે છે, પ્રેસ કેટલા દૂર સુધી ફેંકવું છે, એના માટે થઈને આવે છે. બરોબર. ચલો ઓકે. અને જી પછી તમે હવે ઓલું એક મને ખાસ નવીનતા વાળું લાગ્યું કે તમારા તે પ્લાવની શું ખાસિયત છે? એક આ પ્લાવ છે આપણે. હા, આની શું ખાસિયત છે? આ પ્લાવ આપણે પેલા તો એક હાઈટ વાળું આપેલું છે. બરોબર. આમાં અહીંયા કોસ નથી આવતો. હા. આ કોસની જગ્યાએ આપણે બોરોન આપેલું છે. બરોબર. બોરોન આપેલું છે. બીજા નંબરમાં અહીંયા આપણે SS ની પ્લેટ આપેલી. હા, બરોબર. પ્લસ હાઈટ આપી છે. હાઈટ આપવાનું કારણ એક વસ્તુ એ છે કે તમારે જે કચરો ફસાતો હોય, કચરાવાળી જમીન હોય, જેમ કે શેરડીનું વાવેતર હોય, પછી કેરનું વાવેતર હોય, અને એમાં તમે ડાયરેક્ટ પ્લાવ ચલાવતા હોય તો આ કચરો ફસાવાનો પ્રશ્ન વધારે રહે. ના, એ પણ 100%. એ વસ્તુ છે. પછી આ અમુક જગ્યાએ ફસાતું હોય તો સેફટી બોલ્ટ આવે છે. બોલ્ટ તૂટી જાય છે, બીજું કઈ નુકસાન થવાનું ના, પણ તે 100% તે પણ સારું એવું કામકાજ લાગ્યું. અને હવે બીજી વાત તો ભાઈ કે તમારા રોટાવેટર ની શું ખાસિયત છે, બરોબર, કે તે અમારા દર્શકોને જરાક જણાવો. રોટાવેટર આપણે અહીંયા છે, જે આ 5 ફૂટનું રોટાવેટર છે. 5 ફૂટનું રોટાવેટર છે. આ તમે જોઈ શકો છો કે કેટલું તમને હેવી લાગે છે. ઘણા કસ્ટમરો આવે છે તો એમ કહે છે કે 5.5-6 ફૂટનું રોટાવેટર લાગે છે. હા, ના, 100%. આપણે મજબૂતાઈ આપી છે, સૌથી વધારે મજબૂતાઈ આપી છે. આમાં 5 ફૂટમાં આપણે 465 કિલો વેઇટ આપ્યો છે. બરોબર. અને આપણે જે બનાવ્યું છે એ પ્લાવ ઉપર બનાવ્યું છે, જેથી કરીને આપણું પ્લાવમાં ઉમિયામાં જે આપણું નામ છે હા, 100%. એ આના હિસાબે ખરાબ ના થાય. બરોબર. 100%. એ ક્વોલિટીમાં અમે જે બનાવ્યું છે એની ક્વોલિટીમાં બનાવ્યું છે. બરોબર. 100%. હવે આમાં આ બીજું કઈક મને નવીનતા વાળું લાગે છે કે આના વિશે થોડુંક સમજાવો. આ આપણે સબસોઇલર છે. બરોબર. સબસોઇલર એટલે જમીનની અંદર એક જે અમુક લેવલ સુધી એક જમીનની અંદર છે ને લેવલ એક હાર્ડ થઈ ગયું છે. એક તળ એક ભાગ એવો થઈ ગયો કે જે હાર્ડ થઈ ગયું છે. બરોબર. જે આપણે દર વર્ષે વરસાદ તો આટલો જ પડે છે, પણ પાણી જમીનની અંદર જાતું નથી, કારણ કે નીચે જમીન થઈ ગઈ હાર્ડ. થોડોક વરસાદ થાય એટલે પાણી નદી નાલા ફૂલ થઈ જાય, કારણ કે જમીનને જે ભેજ પકડીને જે પાણી શોષણ કરવું જોઈએ નથી થતું. બરોબર. આ એ તળ તોડવાનું કામ કરે છે. 2.5 ફૂટ સુધી ઊંડાઈ લે છે. અચ્છા.
આમાં 55 હોર્સ પાવર ટ્રેક્ટર હાલે છે. 55 હોર્સ પાવર. આમાં આપણે એડજસ્ટેબલ બનાવ્યા છે, જેથી કરીને આ 5 છે એની જગ્યાએ કોઈને નાના હોર્સ પાવર માં આખું હોય તો 3 માં આખી શકે, 4 માં આખી શકે, 2 માં આખી શકે. બરોબર. એ રીતે પણ આપણે આ એડજસ્ટેબલ છે. બરોબર, 100%. 458 કિલો વેઇટ આવશે. ઓકે, ચાલો. તો કેવી લાગી દર્શક મિત્રો માહિતી? કે ચાલો હવે મળીએ આગળ. ખેડૂત મિત્રો જોઈ શકો છો, એક આપણે ખાસ કરીને આપણે બીજા સ્ટોલે પૂગી ગયા છીએ, બરોબર, કે તે નામ પણ તમે જોઈ શકો છો, ભારત એગ્રો રાજકોટ, કે જે આપણે આજ જાજો ટાઈમ થી આ ઓરણી તો આજ જાજો ટાઈમ થી બનાવે છે. અને આપણી પાસે ભાઈ જોડાઈ ગયા છે, કે તમારું નામ ને પેલા તમારો પરિચય આપો. મારું નામ અમિત પટેલ છે. અમે ભારત એગ્રો કંપનીના ઓનર જ છીએ. અમે ઓરણી તો વર્ષોથી બનાવીએ જ છીએ. હા, ઈ તો 100%. બરોબર. અમારું નામે છે અને બધા કસ્ટમર લગભગ ઓળખે છે કે ભારત એગ્રો શું છે. નવીનતા વાળું લાગ્યું કે આનું શું ખાસિયત છે ને આ શું કામ આવે? આ છે મલ્ચિંગ મશીન કહેવાય આને. આ આખું છે તમારે પેલા જો આમાં ડ્રીપની લાઈન તમારે લગાવી દેવાની. બરોબર. ડ્રીપની લાઈન પણ લાગતી જાય, હા, સાથે ખાતર પણ નખાતું જાય, હા, ને એના પછી આવે બેડ બનતો જાય, એનો આખો બેડ બને. હા, હા. એટલે એ આમાં બેડ બનતો જાય. અહીંયા એનું પ્લાસ્ટિક લાગી જાય, જે હવે હોલ વાળું જ આવે છે. હા, હા. એ આખું પ્લાસ્ટિક આમાં લાગી જાય. પ્લાસ્ટિક લાગી અને પાછળ એને પ્લાસ્ટિક ને ઢકાતું પણ જાય પાછળ. બરોબર. ઢાંકી શોધ દે છે આનાથી. બરોબર. એટલે આખું એ રીતનું પહેલેથી છેલ્લે સુધીનું કાર્ય આખું કરી આપે છે. પછી કઈ એને ખેડૂતને કરવા પણ નથી. ટૂંકમાં આ એક જ મશીન તમામ કામ, ડ્રીપનું કામ તમામ કામ કરી નાખે છે. તમામ કામ કરી નાખે. અને એક બીજું અમિતભાઈ, કે આ ખાસ નવીનતા વાળું લાગ્યું, કે આ શું છે આવું બધું? આ છે એમાં નવી પ્રોડક્ટ છે, હજી આ કોઈ બનાવતું નથી આ મોડેલ. બરોબર. આ આપણે જ પેલા વેલું બનાવેલું છે. હા, હા. આ ડુંગળી રોપ ચોપવાનું મશીન છે. બરોબર. હા, હા, હા. ડુંગળીના જે રોપ આવે તો આમાં 14 દાતાનું આવે, 16 દાતાનું આવે, 2 આવે. આ 16 દાતાનું છે, તો 16 માણસો બેસાડવા પડે અને બેસાડીને એમાં રોપતા જાય. હા, બરોબર. એમાં તમારે એડજસ્ટેબલ આપ્યું છે ટાયર થી અહીંથી કે ઉપર નીચે કેટલું અંદર બેસાડવું હોય એ તમે કરી શકો. હા, બરોબર. અને આગળ પારો પણ થતો જાય. હા, આગળ પારો પણ થતો જાય. બરોબર. આ રેડી. કે ટૂંકમાં આપણે ઓયણી જેવી સિસ્ટમ તમે આમાં પણ આપી છે. સાદી સિમ્પલ બે સિસ્ટમ છે. સાદી ને સિમ્પલ, કે ખેડૂત મિત્રોને બધાને સમજાય છે, મગજમાં ઉતરી જાય. ના, 100%. આ પણ એક ખૂબ સારું એવું કામકાજ છે, કે જે ખેડૂત ભાઈઓ આવ્યા હોય કે રાજકોટ હોય કે તો અવશ્ય ભારત એગ્રો ની મુલાકાત અવશ્ય લેજો. હા, આપણા નંબર છે ને એડ્રેસ અમારું સાપર વેરાવળ આવેલું છે. જોઈ શકો છો આપણે, બરોબર, કે જે રેનો બી આવે છે રેનો નું, બરોબર, આપણે ત્યાં પૂગી ગયા છીએ, કે રેનો એગ્રી જીનેટેક્સ અમદાવાદ, કે આપણે ભાઈ આપણી સાથે જોડાણા છે, કે તમારું નામ ને પરિચય પેલા આપો. મારું નામ ભરતભાઈ ટીમ્બડિયા. હું રેનો એગ્રીમાં માર્કેટિંગ મેનેજર છું. અમારો પ્લાન્ટ ગોંડલ છે, મેન ઓફિસ અમારી અમદાવાદ છે. બરોબર. અમે સીડમાં બધું બિયારણ બનાવી છીએ. એમાં મગફળીની મેક્સિમમ 14 વેરાયટી બધી આવી જાય છે. બરોબર. પછી શિયાળુ સિઝનમાં તમે ગણો ચણા, ધાણા, જીરું, ઘઉં, સોયાબીન, ડુંગળી, એરંડા, તુવેર, તલ, મગ, અડદ બધી પ્રોડક્ટ ટોટલ એમ ભેગું કરતા અમે મેક્સિમમ 51 થી 52 પ્રોડક્ટ બનાવી છે. બરોબર. એટલે ટૂંકમાં વાત કરું કે તો આપણે બિયારણમાં તો તમે બધી બાબતમાં બિયારણ તો તમે બનાવો જ છો બધી બાબતમાં. ફૂલ રેન્જ બનાવી છે. બરોબર. અને આ કેટલા વર્ષથી તમે આ કામકાજ કરો? કંપની સ્થાપના 2010 માં થઈ, આજે 14મું વર્ષ છે. 14મું વર્ષ છે. હું સતત એની હારે 2010 માં સ્થાપના થઈ, ત્યાંથી 2024 સતત એના કોન્ટેક્ટમાં છું. હું એમાં જ કન્ટિન્યુ સર્વિસ કરું છું. મારે 14 વર્ષ થયા. બરોબર. તમારે 14 વર્ષ થયા, તો હવે તમે થોડો એ પરિચય આપો અમારા ખેડૂત મિત્રોને, કે આ કંપનીના બિયારણ વાવવાના શું ફાયદા? ત્યારે શરૂઆતમાં તમને કહી દઉં કે પેલા મગફળીનું બિયારણ કોઈ બિયારણ ગણતા નહીં. હા, હા. 2010 અમે સ્ટાર્ટઅપ કર્યું, બરોબર. પછી ત્યાંથી અમે એવું સાબિત કર્યું, નવી વેરાયટી લોન્ચ કરી. બરોબર. સૌની પહેલા રેગ્યુલર બિયારણ ગણતા, પણ અમે જ્યારે કંપની સ્ટાર્ટ કરી નવું વેક્યુમ પેકિંગ મૂક્યું. હા, વેક્યુમ પેકિંગ. બરોબર. એમાંથી અમારી એક અલગ ઓળખ ઊભી થઈ. બરોબર. અને 2012 માં અમે 45 નંબર લોન્ચ કર્યું. બરોબર. નવી વેરાયટી ખેડૂતોને આપી. 2014 માં અમે રીનો રોહિણી કરીને નવી વેરાયટી, બરોબર. ઈ વેરાયટી એટલી ધૂમ મચાવી કે ખેડૂતોને ઘણો બધો ફાયદો થયો. બરોબર. ડબલ ક્રોપ લેવા માટે તો ખેડૂતોને બહુ ફાયદો. જેને રીનો રોહિણી 100 દિવસમાં નીકળી જાય, પાછળીને બીજો રિલે ક્રોપ લેવો હોય તો એને બહુ એક જ સિઝનમાં ડબલ પાકના ફાયદા થઈ. બરોબર. પછી અમે 2017-18 માં આપી TBG 39. બરોબર. એમાં ખેડૂતોને એને ઓરા માટે એટલો બેનિફિટ મળ્યો ને હાઈએસ્ટ પ્રોડક્શન આપતી વેરાયટી અમે આપી દીધી. બરોબર. પછી 2020 માં અમે નવી વેરાયટી આપી છે, રીનો રેમ્બો કરી. બરોબર. જે 39 માંથી રિપ્લેસ કરેલ વેરાયટી. એમાં પુષ્કળ અમને રિસ્પોન્સ સારો મળ્યો.
પછી 2021માં અમે આપી રીનો રેવતી, બરોબર, અને 2024માં અમે નવી રેવતીને રિપ્લેસ કરતી વેરાયટી આપી રીનો મીનાક્ષી. બરોબર. તેમાંથી બધા ખેડૂત એટલા હેપીનેસ છે ને હાઈએસ્ટ પ્રોડક્શન આપ્યું 35, 40 મણ, 45. અમુક ખેડૂતોને તો રેમ્બો 39, રોહિણી, રેવતી અને મીનાક્ષી બધી 50 મણ ઉપરના એવરેજ પ્રોડક્શન લીધેલ છે. બરોબર, એટલે 100% કે દર્શક મિત્રો જોઈ શકો છો કે જે તમે અત્યારે આપણે અહીંયા સ્ટોલમાં જ બેઠા છીએ, બરોબર, કે મારી પણ ખાસ એવી ભલામણ છે કે જે ગઈ સિઝનમાં આપણે જે મેં પોતે મગફળીનું વાવેતર કરેલું હતું કે જે BT 32 નું કરેલું હતું, મારે પણ 40 મણની આસપાસ મગફળી થઈ. BT 32 નું વાવેતર કરેલું હતું, બરોબર, રેનો કંપનીનું જ હતું, કે જેથી કરીને કોઈ વાંધો નથી, કંપની સારી જ છે. કે જો અહીંયા અત્યારે આપણે સિત્સર ખાતે આપણે કૃષિ મેળામાં છીએ, બરોબર, સ્ટોલ છે આપણે ત્યાં, અને જે તમને ડિસ્પ્લે ઉપર નંબર તમને એડ કરી દઈ કે જેથી કરીને તમે કંપનીનો કોન્ટેક્ટ કરી શકો. તો દર્શક મિત્રો આપણે વધુ એક સ્ટોલે આપણે એવા SML ના સ્ટોલે આપણે પોગી ગયા છીએ, બરોબર, ને ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. તો તમારો પહેલા પરિચય, નામ ને પરિચય તમારો. હું વિવેક બાબરિયા, આમ તો SML ના ડિસ્ટ્રીબ્યુટર, કે આ બધા જે મારું ફેમિલી કહું તો ફેમિલી છે, કે SML પરિવાર, કે આપણે SML કંપનીની કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરી આપણા ખેતરની અંદર તો 1 રૂપિયા બરાબર 5 રૂપિયાનો ફાયદો મળતો હોય છે ખેડૂત ભાઈઓ. આજે આપણે ઉમિયાધામ સિત્સરના આંગણેથી સ્ટોલ નંબર 116 ત્યાંથી આપણે મુલાકાત લઈ રહ્યા છીએ કે SML એટલે કે સલ્ફર મિલના નામથી આપણી કંપની એટલે કંપનીની પ્રોડક્ટો આવતી અને અત્યારે SML નામથી ગામ ગુંજી રહી છે. તો ખેડૂત મિત્રો, તમે પહેલું સૌપ્રથમ તો તમને ચિહ્ન બતાવું કે પીળા પાંદડા વાળું રેપના નિશાન વાળું આ જે રહ્યું ઓરિજિનલી બ્રાન્ડ છે, કે પીળા પાંદડા વાળું રેપના નિશાન વાળું આ ખાતરી જોઈને તમારે કોઈ પણ પ્રોડક્ટ કરી શકશો SML ની અંદર. તો SML કંપનીની અંદર સૌપ્રથમ જોઈએ તો ગંધકનો ઉપયોગ આપણે કરતા ખેડૂત મિત્રો. દાખલા તરીકે કોઈ પણ પાક હોય ત્યારે ગંધકનો ઉપયોગ કરતા હતા. તો એ પણ ગંધક એટલે કે આપણે જોઈએ તો ફાઈ રોજ નામનો હતો, તે SML કંપનીનો જ હતો. પછી WDG કોસાવેટ બ્રાન્ડ, જે આપણે જોઈએ તો 80% સલ્ફર આપણે 3 in 1 કહી શકીએ કે 3 રીતના કામ આપે, કે માઇટ માટે કામ આપતી હોય, ફંગીસાઇડ તરીકે પણ કામ આપતી હોય, અલગ અલગ રીતના 3 રીતના કામ આપે છે. માઇક્રોન્યુટ્રિયન્ટ કહીએ તો માઇક્રોન્યુટ્રિયન્ટ આપે, સસ્તું ને સાદું. તો કોસાવેટ DF ઉપરથી પંપમાં નાખીને છંટકાવ કરી શકતા હોય છે આપણે. એ પછી આપણે જોઈએ SML કંપનીનું ફર્ટિસ, કે જે બ્રાન્ડ છે સલ્ફર મિલ કંપનીની, 100% પાણીની અંદર ઓગળી જાય, કે એક વખત દ્રાવ્ય કે એક વખત સલ્ફરનું ખાલી 1 કણ મૂકવામાં આવે તો છૂટું પડી જતું હોય પાણીની અંદર, કે તમારો પાકને ગરમાવામાં લેવા કે મૂળ તંતુ મૂળોને ડેવલપ કરવા માટે, કે તમારો પાક ચોમાસામાં વધુ વરસાદ હોય અને પીળો પડી ગયો તેના માટે, અથવા વધુ ઉત્પાદન લેવા માટે તમારે પાકને સલ્ફરની જરૂરિયાત રહેતી હોય છે. એના પછીનો પાક આપણે એના પછીનું જોઈએ તો ટેકનોજેડ, ઝીંક અને સલ્ફર, કે આ જે પ્રોડક્ટ રહી ખાસ અત્યારે માર્કેટની અંદર ગુંજી રહી છે, ટેકનોજેડ, કે જે રેપના પીળા પાંદડા વાળું ટેકનોજેડ, કે આની અંદર ઝીંક અને સલ્ફર આ બંને સાથે આપેલું છે. ઝીંક અને સલ્ફર, કે ઝીંકની ઉણપ હોય તો પાકને પૂરું પાડી દે, અને આપણો પાક હૈરો ભૈરો ચણા જેવો પાક હોય તો પણ હાલે. તેનો ડોઝ પણ એવો છે કે 2.5 વીઘા એટલે 1 એકર કે 2.5 વીઘાની અંદર તમારે 4 કિલોનો યુરિયા સાથે અથવા માટી સાથે અથવા ધૂળ સાથે તમે આ ટેકનોજેડનો ઉપયોગ કરી શકો. ઝીંક અને સલ્ફર, ખેડૂત મિત્રો ખાસ તમે આની ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે આજે શ્રી ઉમિયાધામ સિત્સરના આંગણેથી સ્ટોલ નંબર 116 કે SML ના સ્ટોલ ઉપરથી મુલાકાત આપણે વિડીયોના માધ્યમ દ્વારા લઈ રહ્યા છીએ. તો આ ટેકનોજેડ તમારો શિયાળો પાક અત્યારે તમે જે વાવ્યો હોય, ઘઉં, ધાણા, ચણા, જીરું કે કોઈ પણ XYZ, એની અંદર ખાસ ટેકનોજેડનો ઉપયોગ કરજો અને વધુ ઉત્પાદન લેજો, કે 1 રૂપિયાના ખર્ચા બરાબર 5 રૂપિયાનો ફાયદો લેજો. એવી જ રીતના આપણે જોઈએ તો સલ્ફર, ઝીંક અને ફિપ્રોનિલ, કે દવાની દવા અને ખાતરનું ખાતર એટલે કે ઈમારા, કે આપણે વિડીયોના માધ્યમ દ્વારા બતાવશું કે તમે લસણ, ડુંગળી જેવા પાક હોય, મરચા, એની અંદર 100% વોટર સોલ્યુબલ પણ છે, કે ડ્રીપની અંદર તમારે પીવડાવવું હોય તો ઈમારા તમે પીવડાવી શકશો. એની અંદર સલ્ફર, ઝીંક અને ફિપ્રોનિલ આ ત્રણેયનો સમન્વય છે. એવું જ આપણે નામ કહીએ તો નવું ખાતર કહીએ, કે અત્યારે માર્કેટની અંદર આપણે વિડીયો જોયા છે, ઘણા વિડીયો જોયા છે ફેસબુકના લાઈવ માધ્યમ દ્વારા, કંપનીના એમ્પ્લોયર દ્વારા, અલગ અલગ ટેરિટરી મેનેજરો કે FA દ્વારા ડેમોટેશન ખેડૂતોને ફીલ્ડ પણ બતાવેલા છે, ડેમો કરી. એવું જ નામ છે સોલાનેક્સ ઝેડ, કે જે ગોળી સ્વરૂપે આવેલું છે નવું ખાતર. આપણે આ દુનિયાની અંદર અત્યારે જોઈએ તો આ ગોળી સ્વરૂપે, કે આવું ખાતર પહેલી વખત SML કંપની આપેલું છે. કે એનો ડોઝ જોઈએ તો 1 એકર એટલે કે 2.5 વીઘાની અંદર 8 કિલોની બેગનો ઉપયોગ કરવાનો, અને તમે વાવણી એટલે કે ઓરણી દ્વારા વાવેતર કરી અને આનો ઉપયોગ કરી શકો છો. તો SML કંપનીની રેન્જ
ફૂલ રેન્જની અંદર દવાઓ આવે છે કે દાખલા તરીકે પોલ્લો છે, હાઇડ્રોમેન છે, હા એમરેટ ઝેડ છે, અલગ અલગ પ્રોડક્ટો પણ ઘણી છે. તો અહીંયા કંપનીઓના પ્રતિનિધિઓ છે. વધુમાં વધુ તમે મુલાકાત લેજો કે અહીંયા આવશો ઉમિયાધામ અને 116 નંબરના સ્ટોલ ઉપર SML કંપનીનો સ્ટોલ આવેલો છે. તો અહીંયા બધા સ્ટાફ પરિવાર છે, તમને સારી એવી માહિતી આપશે કે અહીંથી પુસ્તિકાઓ પણ આપવામાં આવે છે કે તમે 100% ઓરિજિનલ સલ્ફર ઝીંક છે તે તમે તમારી નરી આંખે ચકાસી પર કરી શકશો. એવી જ અહીંયા ટેકનોજેટના પણ પેમ્પલેટ તમને આપવામાં આવશે. તો એક વખત ચોક્કસ મુલાકાત લેજો SML કંપનીની કે અહીંયા જે સ્ટોલ છે 116 નંબર ઉપર. તો હું વિવેક બાબરિયા આ યુટ્યુબના માધ્યમ દ્વારા વધુમાં વધુ SML કંપનીની પ્રોડક્ટો વાપરો એના માટે ભલામણ. એવી જ એક પ્રોડક્ટ SML કંપનીની એમરેલ ઝેડ કે પહેલા એમરેલ નામથી ખાલી આવતી, હવે ઝેડ નામથી એટલે કે ઝીંક સાથેની આપેલી છે. અને પર પંપે તમારે ખાલી ચણાની અંદર ફાલ લગાડવો હોય, તુવેરની અંદર ફાલ લગાડવો હોય તો 15 ml નો જ ખાલી ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે યુટ્યુબર આપણી સાથે જ જોડાયેલા છે. તો ભાઈ તમે પણ ખેતી કરો છો, તો કયા કયા પાકની ખેતી કરો છો? મારે તો મુખ્યત્વે વિવેકભાઈ પાકની તો તમને વાત કરું તો અત્યારે તો મારે 2 જ પાક છે કે ડુંગળી ને લસણ. મારી પાસે અત્યારે 50 વીઘામાં 2 અડધું છે ડુંગળી ને લસણ નો. અમે વધારે પડતું એનું જ વાવેતર કરી છે. બરોબર. અને ખાસ કરીને તમારી પ્રોડક્ટ ની વાત કરી તો છેલ્લા 7-8 વર્ષથી અમે ઓલરેડી વાપરી છે. SML કંપનીની તમે પ્રોડક્ટ ઉપયોગ કરું છું. અને જે મારી ચેનલ દ્વારા જે વિડીયો હું મૂકવામાં આવે કે તે હું A to Z વિડીયો મૂકું છું કે મેં કઈ દવા આમાં છાંટી, કે આ દવા છાંટવાથી શું ફાયદો થાય, આ ખાતર નાખવાથી શું ફાયદો થાય, તે હરેક વિડીયો મારી ચેનલમાં જોવા મળી જ જશે. તો આ વિડીયોમાં જે ખેડૂત મિત્રો જોડાયેલા હોય તો આ ચેનલને ખાસ લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં લખજો કે તમે SML પરિવારની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો. દાખલા કે જે પ્રોડક્ટ ઉપયોગ કરેલો, દાખલા તરીકે ફર્ટિસ, ટેકનોજેટ, કોસાવેટ DF અથવા પર્લ, હાઇડ્રોમેન કે કોઈ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હોય તો ખાસ નીચે આપેલા કોમેન્ટ બોક્સની અંદર તમે ખાસ એમાં લખજો કે તમે જે પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હોય SML પરિવારની એ પ્રોડક્ટનું નામ લખજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. આ જે પેજ રહ્યું એને ફોલો કરજો જેથી કરી આપણે અવનવા વિડીયો ખેતીવાડીના વધુ ને વધુ મળે રાખે એના માટે.